મિત્રો મજામાં. ગુડ મોર્નિંગ. બધા આનંદમાં જ હશો. આપણે છઠ્ઠા ચેપ્ટરમાં આપણી શુભ યાત્રાને આગળ વધારીએ. બરાબર. તો છઠ્ઠા ચેપ્ટરમાં આપણે ગયા લેક્ચરમાં દાખલાઓ ગણ્યા કાટકોણ ત્રિકોણ ઉપર આધારિત. બરાબર. એમાં આપણે છેલ્લે એક દાખલો એક ગણ્યો હતો કે જેમાં આપણે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કર્યો હતો. એમાં મેં તમને કીધું હતું કે આ પ્રમેયને આપણે સાબિત કરશું. પાયથાગોરસના પ્રમેયમાં આપણે શીખ્યા કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. બરાબર. એને આપણે સાબિત કરવો છે. પણ એ સાબિત કરતાં પહેલાં આપણે એક નાનકડો એવો બીજો એક પ્રમેય સાબિત કરીએ. જ્યારે કાટકોણ ત્રિકોણની અંદર આપણે કાટકોણ ત્રિકોણ લઈએ ABC. એ કાટકોણ ત્રિકોણમાં જ્યારે કર્ણ ઉપર વેધ દોરવામાં આવે, કાટકોણ ત્રિકોણ બરાબર, કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર વેધ દોરવામાં આવે તો પહેલું કામ આપણે કાટકોણ ત્રિકોણમાં કર્ણ ઉપર વેધ દોરશું. બરાબર. એટલે અહીંયા પ્રશ્ન થાય કે આ વેધી વળી શું છે? તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ ઉપર દોરેલો લંબ રેખાખંડ. બરાબર. ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલ લંબ રેખાખંડ. એ લંબ રેખાખંડને આપણે શું કહીએ છીએ? તો કે વેધ. તો આપણે બી બિંદુમાંથી એસી બાજુ ઉપર લંબ દોર્યો એટલે વેધ બનાવ્યો. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ ઉપર વેધ દોરવામાં આવે તો વેધથી બનતા બંને ત્રિકોણ, તમે વેધ દોર્યો એટલે બે ત્રિકોણ થયા આપણી પાસે. એક ત્રિકોણ આ ઉપરનો ત્રિકોણ બન્યો, આ પહેલો ત્રિકોણ. બરાબર. અને આ બીજો ત્રિકોણ. આ બે ત્રિકોણ બન્યા. આ બંને ત્રિકોણો પરસ્પર સમરૂપ હોય છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણ ઉપર વેધ દોરવામાં આવે તો વેધથી બનતા બંને ત્રિકોણો પરસ્પર સમરૂપ હોય છે. અને તે બંને મૂળ ત્રિકોણ એટલે કે ABC મૂળ ત્રિકોણને પણ સમરૂપ હોય. બરાબર. આવું આપણે એક વિધાન લીધું છે. હવે એના માટે આપણે પેલા પક્ષ લખીએ. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર વેધ દોરવામાં આવે તો ત્રિકોણ ABCમાં ખૂણો B એ કાટખૂણો છે. બરાબર. અને BD એ AC પરનો વેધ છે. ત્રિકોણ ABCમાં B કાટખૂણો છે અને BD છે. BD એ કર્ણ AC ઉપરનો વેધ છે. હવે આપણે એવું સાબિત કરવું છે કે વેધથી બનતા બંને ત્રિકોણો પરસ્પર સમરૂપ હોય છે. વેધથી બનતા બંને ત્રિકોણો એટલે પેલો ત્રિકોણ ઉપરની વાત કરું તો ત્રિકોણ ADB સમરૂપ. નીચેનો ત્રિકોણ આપણે લેશું તો ત્રિકોણ BDC. બરાબર. ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ BDC. પછી એ બંને મૂળ ત્રિકોણને પણ સમરૂપ થાય. તમે ઉપરનો ત્રિકોણ લીધો હોય ADB, મૂળ ત્રિકોણ છે આપણી પાસે ABC,
નીચેનો ત્રિકોણ એટલે કે બીજો ત્રિકોણ ત્રિકોણ BDC સમરૂપ મૂળ ત્રિકોણ કયો થશે? ABC. બરાબર. તમને જાણકારી પૂરતું કહી દઉં કે આની સાબિતી ટેક્સ્ટ બુકમાં નથી. આની સાબિતી છે જે આપણે શીખીએ છીએ ટેક્સ્ટ બુકમાં નથી. બરાબર. પણ એના પછીનો જે પ્રમેય છે પાયથાગોરસનો પ્રમેય સાબિત કરવો હોય તો આ આવડવું જરૂરી છે. એટલે સાબિતી આપણે પરીક્ષામાં પૂછાય કે ના પૂછાય એની અગત્યતા નથી, પણ સાબિતી શીખવી જરૂરી છે. તમને ઘણા લોકો એવું કહે કે ભાઈ આની સાબિતી તો ટેક્સ્ટ બુકમાં છે જ નહીં, તો કાંઈ વાંધો નહીં, પણ આપણે શીખવાની. ઓકે. તો આપણે ઉપરનો ત્રિકોણ લીધો ADB, ઉપરનો ત્રિકોણ, અને નીચેનો ત્રિકોણ BDC. પછી આપણે ઉપરનો ત્રિકોણ ADB, મૂળ ત્રિકોણ ABC, ત્રિકોણ BDC અને મૂળ ત્રિકોણ કયો થશે? ABC. બરાબર. હવે આને આપણે સાબિત કરીએ. તો સાબિતીમાં કંઈ છે નહીં, આ તો આપેલું છે એટલે આપણે સાબિત કરી દઈએ. બરાબર. તો ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90 છે અને BD લંબ AC. BD છે એ AC ઉપરનો વેધ છે 90ના ખૂણે. બરાબર. હવે આપણે જે સાબિત કરવું છે પહેલાં આપણે ઉપરનો ત્રિકોણ ADB અને આખો ત્રિકોણ લઈએ ABC. બરાબર. આપણે એકસાથે બેયને સાબિત કરી દઈશું. બીજું નીચેનો ત્રિકોણ એટલે કે બીજો ત્રિકોણ BDC અને મૂળ ત્રિકોણ એટલે કે ABC. બરાબર. આપણે આ બે જે સાબિત કરવું છે એ જ લઈને આપણે જઈએ છીએ. જોજો, અતિશય સહેલું છે. ઉપરનો ત્રિકોણ એટલે કે ADB, મૂળ ત્રિકોણ ABC, બીજો ત્રિકોણ લીધો ત્રિકોણ BDC અને આખો ત્રિકોણ કયો છે તો કે ABC. હવે એમાં આપણે જોઈએ ને બે ત્રિકોણમાં, તો જોજો જરાક ધ્યાનથી. ત્રિકોણ ADB લઈએ આપણે, ADB, તો એમાં જો D કાટખૂણો છે, આ D છે એ કાટખૂણો છે. તમે મૂળ ત્રિકોણ લ્યો ABC તો એમાં B કાટખૂણો છે, મતલબ ખૂણો D એકરૂપ ખૂણો B. કારણ તો કે બંને ખૂણા કેવા છે? કાટખૂણા. બરાબર. પછી એ ખૂણો છે, એ ખૂણો એ બે ત્રિકોણમાં આવે. જો તમે ઉપરનો ત્રિકોણ લેશો, ઉપરનો ત્રિકોણ ADB તો એમાં એ ખૂણો આવે. આખો ત્રિકોણ બોલો ABC તો એમાં એ આખો ખૂણો આવી ગયો. એટલે કે ખૂણો A એકરૂપ ખૂણો A. કારણ તો કે સામાન્ય ખૂણો. એનો અર્થ એવો થયો કે બે જોડ ખૂણાની સરખી થઈ ગઈ. જો બે જોડ સરખી હોય, બરાબર, તો આપણી પાસે શરત શીખા છે ખોખું શરત પ્રમાણે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC. બરાબર. જો એની સામે એ જ છે, અહીંયા D છે તો સામે B, વધ્યું B અને C. બરાબર. હવે એવી જ રીતે સેમ તમે બીજો ત્રિકોણ લ્યો અને આખો ત્રિકોણ લ્યો, સેમ એ જ વસ્તુ. બીજો ત્રિકોણ BCD તો એમાં જો D કાટખૂણો છે અને આખો ત્રિકોણ લ્યો ABC તો એમાં B કાટખૂણો છે. તો ખૂણો D એકરૂપ ખૂણો B કૌંસમાં કારણ બંને ખૂણા કેવા છે? કાટખૂણા. બરાબર. પછી અહીંયા જોવા જશું તો C ખૂણો એવો છે કે જે બેયમાં સમાન છે. જો તમે આ બીજો ત્રિકોણ બોલશો, બીજો ત્રિકોણ BCD તો એમાં C ખૂણો આવ્યો જો આખો. અને આખો મૂળ ત્રિકોણ બોલશું ABC તો એમાંય કયો ખૂણો આવ્યો? C. તો ખૂણો C એકરૂપ ખૂણો C. કારણ તો કે સામાન્ય ખૂણો. બરાબર. તો બે ખૂણા સરખા થઈ જાય તો આપણી પાસે શરત છે ખોખું શરત પ્રમાણે ત્રિકોણ BDC સમરૂપ થશે ત્રિકોણ ABC.
બરાબર, એટલે કે આપણે બીજું ને ત્રીજું સાબિત થઈ ગયા. કાંઈ એટલે કાંઈ નથી, અતિશય સહેલું સહેલું હાવ હેલીનું. પેલું તો કે બેયમાં એક એક કાટખૂણા છે, એક એક ખૂણો સરખો છે, એટલે ખોખું શરત પ્રમાણે સરખા થયા. બરાબર, તમે નીચેનો ત્રિકોણ ને આખો ત્રિકોણ લ્યો તો એમાં એ જ છે, એક એક ખૂણો, બેયમાં કાટખૂણો છે. જોજો આ બી આખો ખૂણો, આ ABCની વાત કરીએ જ. ઘણા એમ કે અહીંથી તો ભાગ પડી ગયા. અરે ભાગ નથી પડ્યા, આખો ત્રિકોણ લીધો છે ભૂરા. જો ABC છે તો બી આખો ખૂણો છે ABC. તો ડી એકરૂપ બી, કારણ તો કે કાટખૂણા. સી એકરૂપ સી ખૂણો બેયમાં સરખો છે, સામાન્ય ખૂણો, એટલે ખોખું શરત પ્રમાણે બે ત્રિકોણ થઈ ગયા સમરૂપ. બરાબર, હવે પેલું તો કે એ તો એમને સાબિત થઈ જાય. જો આપણી પાસે ત્રિકોણ ADB છે, એ સમરૂપ છે ત્રિકોણ ABC, અને ત્રિકોણ BDC સમરૂપ છે ABC. તો બેયની જમણી બાજુ સરખી છે. જો બરાબર, જો બેયની જમણી બાજુ સરખી હોય તો ડાબી બાજુ કેવી થાય? સરખી. બરાબર, એટલે 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ BDC થઈ ગયું. તો આપણે આમાંથી એટલું ધ્યાન રાખશું કે જો કાટકોણ ત્રિકોણમાં કર્ણ ઉપર વેધ દોરો તો આપણી પાસે 3 સુવિધા છે જે આપણે સાબિત કરી દીધી. એક, નાના બે ત્રિકોણ સમરૂપ હોય. બીજું, બે નાના ત્રિકોણ મૂળ ત્રિકોણને પણ સમરૂપ થાય. બરાબર, તો હવે આનો ઉપયોગ કરી, આ 3 આપણે સાબિત કર્યું, એનો ઉપયોગ કરી અને આપણે હવે જઈએ કાટકોણ ત્રિકોણમાં. કાટકોણ ત્રિકોણમાં આપણે સાબિત કરીએ પાયથાગોરસ. બરાબર, તો એમાં આપણે આકૃતિ છે એ આને જ રાખશું, એમાં કંઈ બદલાવાની જરૂર નથી. હવે પાયથાગોરસનો પ્રમેય છે, બરાબર, જે આપણે 9મા ધોરણમાં પણ તમે શીખ્યા હોય છો. બરાબર, હવે આપણે એને 10મામાં પાછું સાબિત કરીએ, અને એ પ્રમેય મોસ્ટ IMP છે. તો આપણા માટે એ પ્રમેય થશે ત્રીજો. બરાબર, પહેલો પ્રમેય આપણે શીખ્યા સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. બીજો પ્રમેય શીખ્યા કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુના વર્ગના સમપ્રમાણમાં હોય. બરાબર, એક ધ્યાન રાખવાનું, રોજ એક પ્રમેય લખતું જવાનું. આજે પહેલો લખ્યો, કાલ બીજો લખો. બરાબર, પછી પરમ દિવસે તો કે પાછો પહેલો લખો, અથવા હવે આપણી પાસે ત્રીજો પ્રમેય થઈ જશે. રોજ એકાતરા રોજ એક એક પ્રમેય લખતું જવાનું, નતર ભૂલાતા વાર નહીં લાગે. બરાબર, પ્રમેય નંબર 3. પાછી એક વાત વચ્ચે યાદ આવી કે વારંવાર તમને લખવાનું એટલે કહું છું કે સતત પ્રેક્ટિસ થાય ને મિત્રો તો જ આવડવાનું છે. પ્રેક્ટિસ વગર નકામું છે. બરાબર, જો પ્રેક્ટિસ નહીં કરીએ તો સ્વાભાવિક વાત છે કે ગણિત ન આવડે. તમને એક નાનકડી એક વાત કહું. ઈસવીસન 2007ની એક વાત છે. 2007માં 2007ની અંદર છે ને ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા, બરાબર, એ બે વચ્ચે મેચ હતો, ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે. હવે ત્યારે ઓસ્ટ્રેલિયાનો એક બોલર બ્રેન્ડ હોગ, એ બ્રેડોગ નામના જે બોલર હતો એણે સચિન તેંડુલકરને બોલ્ડ કર્યો. બરાબર, 2007ની વાત કરું છું. બ્રેડોગ નામના બોલરે સચિન તેંડુલકરને બોલ્ડ કર્યો. એટલે બ્રેડ હોગ છે એની કોઈ ખુશીનો પાર નહોતો કે મેં સચિન તેંડુલકરને બોલ્ડ માર્યો. એટલે એટલો બધો ઉત્સાહમાં આવી ગયો, બહુ રાજી થઈ ગયો. એ છે ને બોલ લઈ અને સચિન પાસે ગયો. બરાબર, સચિનને જઈને એને એમ કીધું કે મને તમે આ બોલ ઉપર ઓટોગ્રાફ આપો. એ કે મેં કે બહુ મહાન સિદ્ધિ મેળવી એવું એ ફીલ કરવા માંડ્યું એમ. એટલે સચિન તેંડુલકરે છે ને એ બોલ ઉપર એક સેન્ટેન્સ લખી દીધું, એક વાક્ય લખ્યું.
મસ્તીનું. એને વાક્ય એવું લખ્યું કે ये दिन तुम्हारी ज़िंदगी में कभी दोबारा नहीं आएगा. ये दिन तुम्हारी ज़िंदगी में दोबारा कभी नहीं आएगा. અને એનો અર્થ એવો થયો કે એ પછી 2007 પછી સચિન અને બ્રેડ હોગ સામસામે ઘણી બધી વાર આવ્યા, ટેસ્ટમાં, વન ડેમાં, 20માં, પણ ક્યારેય એ હોગ છે ને સચિનને કોઈ દે આઉટ ના કરી શક્યો. એની પાછળનું એકમાત્ર રીઝન હતું, ધેટ્સ પ્રેક્ટિસ. પ્રેક્ટિસ વગર છે ને એ કદાચ સચિન હોય કે કોઈ પણ હોય, બરાબર, જેટલી ભયંકર પ્રેક્ટિસ એટલા આપણે પ્રારબ્ધમાં આગળ વધી શકીએ. એમ આ વાત કરતા હતા આપણે ગણિતની, કે પ્રમેયને લખવાની જો પ્રેક્ટિસ નહીં કરીએ તો ભૂલાતું જાહે. અને હોશિયારથી માંડી કોઈ પણ નબળા માંડી પ્રમેયના માર્ક પરીક્ષામાં પૂરા લેવા પડે, બરાબર. 5 માર્કનો એક પ્રમેય, 4 પ્રમેયમાંથી એક પ્રમેય હોય જ, બરાબર. તો આપણે આપણો ત્રીજો પ્રમેય સાબિત કરીએ. એ પ્રમેયનું નામ છે પાયથાગોરસ. તો પરીક્ષામાં એમ જ પૂછે છે કે પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો. પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો. આપણે વિધાને લખવું પડે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય, બરાબર. આવું એને સ્ટેટમેન્ટ આપ્યું હતું, વિધાન આપ્યું હતું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલું થાય. ફરીથી, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય, બરાબર. તો એને આપણે પક્ષ લખીએ. તો પેલું આપ્યું છે કાટકોણ ત્રિકોણ. તો ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે, બરાબર. કર્ણનો વર્ગ AC કર્ણ છે. આપણે સાબિત એવું કરવું છે, સાધ્ય, કે કર્ણનો વર્ગ એટલે કે કર્ણ આપણી પાસે AC છે, તો ACનો વર્ગ બરાબર AB² + BC², બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. એના પછી આપણે સાબિતી લખીએ, બરાબર. તો સાબિત કરવા માટે પહેલાં તો આપણી પાસે કાટકોણ ત્રિકોણ છે જ. ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે તથા AC કર્ણ છે, બરાબર. હવે આપણી પાસે વેધ આપેલો નથી રકમમાં ક્યાંય, એટલે આપણે વેધની જરૂર પડશે, એટલે દોરવો પડે. આ વેધ દોર્યો એટલે આપણે લખશું કે BD લંબ AC દોરો, બરાબર. હતું નહીં, આપણે લખશું. હવે જ્યારે વેધ દોર્યો તો આપણે હમણાં જ આગળ વાત શીખા કે કર્ણ ઉપર વેધ દોરો એટલે આપણી પાસે 3 પરિણામ હતા, બરાબર. એક પહેલું પરિણામ આપણી પાસે એવું હતું કે ઉપરનો ત્રિકોણ એટલે કે ત્રિકોણ ADB સમરૂપ મૂળ ત્રિકોણ હતો ABC, એને આપણે સીધું લઈ લેશું. પછી તો કે ત્રિકોણ BDC સમરૂપ મૂળ ત્રિકોણ હતો આપણી પાસે ABC. અને ત્રીજું
ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ BDC. બરાબર, એટલે ઉપરનો ત્રિકોણ લીધો મૂળ ત્રિકોણ, બીજો ત્રિકોણ લીધો નાનો મૂળ ત્રિકોણ અને બે નાના ત્રિકોણ. હવે જો બંને ત્રિકોણ સમરૂપ હોય, બંને ત્રિકોણ સમરૂપ હોય તો આપણે શરૂઆતથી શીખ્યા છીએ કે બાજુઓના માપ છે એ સમપ્રમાણમાં હોય. તો અહીંથી હું સમપ્રમાણ લખું બાજુનું માપ ADના છેદમાં AB બરાબર BDના છેદમાં BC બરાબર ABના છેદમાં AC આમ મળશે. પછી BDના છેદમાં AB બરાબર DCના છેદમાં BC બરાબર BCના છેદમાં AC. બાજુના માપ સમપ્રમાણમાં. એવી રીતે આમાં લખશું તો ADના છેદમાં BD બરાબર BDના છેદમાં CD બરાબર ABના છેદમાં BC. થઈ ગયું. હવે તો કે આમાંથી આપણે જોવા જશું ત્રિકોણ સમરૂપ હતા એટલે બાજુના માપ કેવા હોય સમપ્રમાણમાં. બરાબર, હવે આપણે આમાંથી એક એવા માપ લેતા જશું કે અહીંયા આપણે જોઈએ ને તો AB અહીંયા છેદમાં છે અને AB અહીંયા અંશમાં છે. બરાબર, એવી રીતે અહીંયા BC છેદમાં છે અને અહીંયા BC અંશમાં છે. એવી રીતે અહીંયા BD છેદમાં છે અને અહીંયા BD અંશમાં છે. તો એ બંનેના ચોકડી ગુણાકાર લેતા જશું, ક્રોસ ગુણાકાર. AB ગુણાકારમાં AB એટલે એ મળશે આપણને AB સ્ક્વેર એના બરાબર AD એના ગુણાકારમાં AC. બરાબર, એક આવું પરિણામ મળશે. પછી બીજામાંથી મેળવશું આપણે અહીંથી તો BC ગુણાકારમાં BC એટલે BC સ્ક્વેર બરાબર CD એને ગુણ્યા AC આ બીજું મળશે. બરાબર, પછી આપણે આ બે માટે લેશું તો BD ગુણાકારમાં BD એટલે BD સ્ક્વેર બરાબર AD ગુણાકારમાં CD. થઈ ગયું. તો આપણને કેટલા પરિણામ મળ્યા? 3. પહેલું AB સ્ક્વેર બરાબર AD ગુણ્યા AC, BC સ્ક્વેર બરાબર CD ગુણ્યા AC, BD સ્ક્વેર બરાબર AD ગુણ્યા CD. હવે એક વાત કહું, ધ્યાનથી સાંભળજો. તમને જ્યારે પરીક્ષામાં પ્રમેય સાબિત કરવાનો પૂછાય ત્યારે તમારે આ બે સ્ટેપ છે, આ બે સ્ટેપ, આ પહેલા ને બીજા, આ બે અને આ બે એ પરીક્ષામાં લખવાના નથી. તમારે ડાયરેક્ટ આ લખવાનું છે. જો આ ત્રણેય પણ એ તમને આવડશે કેમ? તો તમને ત્યારે જ આવડે કે જો બાજુનું માપ સમપ્રમાણમાં આપણને આવડતા હોય તો. અને લખો તો ખોટું નથી પણ એ તમારે લખવાની જરૂર નથી. સીધો આ જ AB સ્ક્વેર જોજો. હવે આપણે એને આકૃતિમાંથી લખતા શીખીએ. AB સ્ક્વેર આ AB બાજુનો વર્ગ એના બરાબર તમે ABનો સ્ક્વેર લેશો એટલે AD એના ગુણાકારમાં કર્ણ આવે AC. પછી તમે BC સ્ક્વેર લેશો આ બાજુ BC તો BCની હારે જોડાયેલું છે CD અને એના ભેગું છે ગુણાકારમાં AC. બરાબર, અને જ્યારે તમે વેધનો વર્ગ કરશો BD સ્ક્વેર, વેધનો વર્ગ કરો ત્યારે બે ટુકડા એટલે કે AD ગુણ્યા CD. બરાબર, હવે બીજી એક વાત અહીં બોલું છું. તમે ABનો વર્ગ બરાબર AD ગુણ્યા AC. તમે જુઓ AB છે ને એ બાજુ છે, BC છે ને એ બાજુ છે. જ્યારે તમે બાજુ લ્યો છો AB ને AC ત્યારે બેયમાં કર્ણો છે. જો AC છે. જો તમે AB લીધું છે AB તો એને હારે ગુણાકારમાં AD આવે એની સાથે જોડાયેલો ટુકડો. અને જો તમે BC લીધું છે તો એની સાથે જોડાયેલો ટુકડો કયો? CD. આ જે જોડાયેલો ટુકડો છે ને એને કહેવાય સંલગ્ન રેખાખંડ. એમાં AD આવી જાય અને CD આવી જાય. આ બંને શું છે તો કે એના સંલગ્ન રેખાખંડ. બરાબર, હવે જ્યારે આ એક સંલગ્ન રેખાખંડ, બીજી વાત તમે AB સ્ક્વેર બરાબર AD ગુણાકારમાં AC લખો ત્યારે ABને AD અને AC
એડી અને એસીનો ગુણોત્તર મધ્યક કહેવાય. શું કહેવાય? ગુણોત્તર મધ્યક. ગુણોત્તર એટલે ભાગાકાર, મધ્યક એટલે સરેરાશ. તો AB² બરાબર એડી ગુણ્યા એસી. તો AB જેનો વર્ગ હોય AB એ એડી અને એસીનો ગુણોત્તર મધ્યક. એમાં અહીંયા તમે બોલશો તો BC એ CD અને એસીનો ગુણોત્તર મધ્યક. અહીંયા BD એ એડી અને સીડીનો ગુણોત્તર મધ્યક. બરાબર. તો આમાં મેં તમને ઘણી બધી વસ્તુ વધારાની કીધી છે. એક આ સંલગ્ન રેખાખંડ એબીની સાથે એડી હોય, એબી લ્યો ત્યારે એડી આવે અને બીસી લ્યો ત્યારે સીડી આવે. બરાબર. એબીની સાથે એડી અને બીસીની સાથે સીડી. અને બીજું મેં તમને કીધું ગુણોત્તર મધ્યક. હવે પરીક્ષામાં આ સાબિતીના વાક્ય લખી, આ બે સ્ટેપ એકેમાં લખવાની જરૂર નથી, સીધા 3 જ લખી શકો. બરાબર. એ તમને ખબર પડી ગઈ કઈ રીતે લખવા. એબીનો વર્ગ કરવાનો, એક વખત બીસીનો વર્ગ કરો અને એક વખત વેધનો વર્ગ કરો. બરાબર. આ દાખલા માટે પણ જરૂરી છે. હવે આપણે સાબિત એમ કરવું છે કે AC² બરાબર AB² પ્લસ BC². તો આપણી પાસે AB² એ છે અને BC² એ છે. બરાબર. તો એ બંનેનો આપણે સરવાળો કરી નાખીએ. AB² પ્લસ BC². તો AB² ની કિંમત છે એડી ગુણ્યા એસી પ્લસ BC² ની કિંમત છે CD ગુણ્યા એસી. બરાબર. તો આપણે બેયમાંથી એસી કોમન લઈ લઈએ. તો બેયમાંથી એસી સામાન્ય લઈ લેશું તો અહીંયા મળશે એડી પ્લસ મળશે CD. બરાબર. તો એસી એના ગુણાકારમાં એડી પ્લસ સીડી. જો એડી પ્લસ સીડી. હવે એ ત્રણેય સમરેખ છે, એક જ રેખામાં આવેલા છે. તો એડી વત્તા સીડી કરશો આખું ભેગું એટલે શું મળશે? એસી. એના બરાબર AC². તો AB² પ્લસ BC² એના બરાબર થશે AC². બરાબર. અહીં એસી છે તો અહીં કાઉન્સમાં કારણ લખી નખાય. ADC ત્રણેય કેવા છે? સમરેખ. તો AB² પ્લસ BC² બરાબર થશે AC². રેડી. તો પાયથાગોરસના પ્રમેયમાં આ બે સ્ટેપ તમારે લખવાના નથી, સીધું આ ત્રણેય લખી અને 3 સ્ટેપ આ, બાકી 2 વાક્ય આ. બરાબર. એ મળશે આપણે પાયથાગોરસનો પ્રમેય. તો ત્રીજો પ્રમેય આપણે શીખા એને લખી અને તૈયાર કરવાનો છે. ઓકે, થેન્ક યુ.